એનો છે ને 20 તારીખે બર્થડે છે અને આપણે 20 તારીખે ગામડે સ્કૂલ વાળા સ્કૂલમાં નહીં ખબર પડે સ્કૂલમાં 20 તારીખે બર્થડે રવિવાર. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 13 કે 14 તારીખ અને છે ને આજે સોમવાર છે. હવે મંગળવાર ને બુધવારે આપણે બતાવવા જવાનું છે હોસ્પિટલ અને 18 તારીખે જવાનું છે ગામડે. બધાને તમને ખબર જ છે લંડન વાળા આવી ગયા નહીં, બધા આવી ગયા ગામડે. હજી રાજુભાઈની નથી ગયા પણ એ લગભગ કાલે વયા જાય એટલે બધા થોડાક દિવસ પછી પાછા અહીંયા ગામડા કંઈક ઉત્સવ છે તપેલીનો તો એ કરવાનો છે ને પછી 2-3 દિવસ થોડીક ધૂમ મચાવવાની છે, ક્યાંક ફરવા જવું ને એવું બધું કરશું આપણે. 2-3 દિવસ પહેલાં આપણે 2 દિવસ પહેલાં છે ને વાળની વાત થઈ હતી કે કલર કરાવવો કે ન કરાવવો. તો બધા એને કોમેન્ટમાં 1-2 જણા પહેલાં એમ કહેતા કલર ન કરાવો અત્યારે આ ફેશન છે, પણ પછી ગુલાબે કીધું ને કે કલર કરાવી નાખવાનો છે. તો પછી મેં તમને પૂછ્યું હતું કે કોનું માનવું છે, સબસ્ક્રાઈબરનું માનવું કે વાઈફનું માનવું. તો કોમેન્ટમાં લગભગ છે ને 10 જણા નહીં 15 જણાએ કીધું હશે કે વાઈફનું માનો, વાઈફ કે એમ કરો એમ ને. તો આજ આપણે નક્કી કર્યું છે, તો આમ નક્કી કર્યું છે આજ કલર કરી નાખવાનો છે, પણ એક શરત તારે કરી દેવાનો છે. નહીં એમ તો ના, તારી વાત માનો તો તારે એટલું તો કરી દેવું પડે ને. આજ કલર મગાવી લો તો સાંજે કલર કરી દેજો એટલે પણ બધામાં એ ઓલમ કરે એમ જ કરવાનું કે અલગ ન કરવાનું હોય, એક વાળને પકડી કલર ન કરવાનો હોય. તો આજે છે ને પરાયણાની પાસે કલર કરાવવો છે, સલૂનમાં આપણે જવું નથી, હેર ડ્રાય લઈ આવીને નગડે જીકી નાખવાનું છે. ફોટો કેમ હોતો છે? તાવ આવ્યો ભાલો. એ એક બાકી હતો નહીં તે ક્યાંક બાકી હતો તો એને આવી ગયો હતો, એના ખાલી મોઢું આવેલું હતું 2 દી પહેલા. અત્યારે નથી ધપતું, વાંધો નથી, વાંધો નહીં. દવા લઈ આવી. બોલો કે ખીજાવાનું છે? 10 વાગી ગયા છે તો ખીજાઈ ગયો. ગીતા વચાઈ ગઈ અત્યારમાં? હે, અડધી થઈ ગઈ. સરસ. હવે મસ્ત વાત એક એવી છે કે ગઈકાલનો જે વિડીયો છે ને કે જે આ લોકો યુકેથી આવ્યા, ગઈકાલનો નહીં આમ તો પ્રમદીનો તમારા માટે, યુકેવાળા આવ્યા હતા ઘેરે, રાજુભાઈ ને ગિરીશભાઈ ને આશાબેન ને ભૂમિબેન ને સ્મિતાબેન ને વરેશબેન બધા. એ વિડીયો છે ને સૌથી હાઈએસ્ટ વ્યૂ વાળો વિડીયો થઈ ગયો છે આપણો. એટલે થેન્ક યુ વેરી મચ બધાનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો વ્યૂ આપવા માટે. અને બીજું એ કે છે ને જેટલા લોકો આપણા વિડીયો જોવે છે ને ડેઈલી જે વ્લોગ આપણે જોવે છે ને એમાંથી 68% કરતાં વધારે લોકો એવા છે કે જેને સબસ્ક્રાઈબ નથી કર્યું. તો વિડીયો અત્યારે જ રોકીને સબસ્ક્રાઈબ કરી દો બધાય. એટલે હું છે વિડીયો હોય તો તમને જોવાની તો મજા આવશે પણ અમને વિડીયો બનાવવાની મજા આવશે. જો આ છે ને અમારી યાર દીદી છે જાનુની ફ્રેન્ડ. જાનુ ક્યાં ગઈ? જાનુ ક્યાં ગઈ? સ્કૂલે ગઈ. ક્યાં ગઈ? સ્કૂલે. અને છે ને બોલતા આવડી ગયું છે. મારા ભાણકી બેન છે સામે રહીને, તમે બધા લગભગ જોયા જ હશે. પણ હવે અત્યારે હું એકલો છું ને બેન એકલી છે, કેમ કે એને જાનું હોય તો એને મજા આવે. કાં જાનું નથી ને? ક્યાં ગઈ છે? સ્કૂલે. તારે જવાનું છે? નહીં, સ્કૂલે નથી જવું. સ્કૂલે તો જવું પડે ને. મિત્તલને કેવું છે સ્કૂલમાં એડમિશન લઈ લે. કે અહીંયા રહેવું છે તારે? અહીંયા રહેવું છે? હા, અહીંયા નાનું પાસે રહેવું છે કે નાની પાસે? નાની મારે તને મારે છે? કેમ મારે? કેમ? હે બોલો, આ નાની મારે છે, મારે કહી દેવું છે આગળ. હો, નાનીને મારતા નહીં કોઈ દે. આ છોકરીને કહી દઉં આગળ, એટલે આપણે કહી દઈએ. આ છોકરી છે ને બહુ ડાય છે, અને છે ને અમારે અહીંયા રાખવાની છે. રહેવું છે ને તારે? હા જો હા આવું માથા નાખી મને નાખી દેવાનું કોઈ ના પાડે તો હું મારા હાથે નાખી લઉં. મારે તારે નાખી દેવી પડશે. તાર જેઠાણી ક્યાં ગઈ? નૈના પાપી, નૈના પાપી અહીંયા આવો તો. એને નાખી છે પણ અંદર નથી આવતા. મહેંદી નાખી બે હો ભાઈ. એના આતંક જવાનું છે ગામડે.
કેવી બાકી તૈયાર થાય મોઢું કેવું થાય મસ્ત થઈ જાય હરખાઈ ગયું થાય જ ને આવો જ જોઈએ હજી દેહમાં જવાનું થાય ને એમાં કાતર એટલે હરખાઈ જ જાય હરખ તો પછી તમારે થવો જ જોઈએ ને એટલી ઉંમર હે શું જોશું પોગી ગયા દેહમાં નો લોગ આવી ગયો એનો દોસ્ત ઓલનો કાલે આવ્યો કા આનો અત્યારમાં સવારમાં આવ્યો કાલે હોય તો જોવાઈ ગયો હશે ને હવે ત્યાં કેવું થાય ખબર છે માધુપુર છે ને નેટવર્કનો પ્રોબ્લેમ રહે એટલે ત્યાંથી ઘડીકમાં લોગ કરવું અપલોડ કરવાની બહુ અઘરો પડશે ઇન્ટરનેટ જ ત્યાં નથી આવતું એટલે અહીંયા છે ત્યાં સુધી બધા વ્લોગને ફર્સ્ટ ક્લાસ અપલોડ કરી લે પછી ત્યાંના પછી અહીંયા સ્ટોક થયા કરશે એટલે એવું થાય અમે જઈએ તમારે એમ જ થવાનું છે જો કે ગામડે ટીમ્બી જાઉં તો ત્યાં વ્લોગ થઈ શકે એવું હશે ત્યાં વ્લોગ અપલોડ થઈ શકે એવું હશે નહીં તો ની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે એટલે અત્યારે એના પપ્પા એને ક્લિનિકે લઈ ગયા હતા તો નહીં તો ભાઈ આવી ગયા છે ઘેર એને રોટલી મને પૂછતો હતો ડૉક્ટર મારે કેમ છો સારું થઈ ગયું મેં કીધું કે 2-3 દિન દવા આપી હતી પછી બતાવવાનું કીધું તું આવ્યા નહીં જઈ આવાય ને ડૉક્ટરે કીધું હોય તો તમારે આજ તો આમનું જવું ન હોય ને ડૉક્ટરે કીધું હોય તોય જાય નહીં અને તને શું કીધું હોય મોટ કર્યા ડૉક્ટરે આને છે ને તબિયત સારી ન હોય ને એટલે બોલવાનું કાંઈ આવે ને આ વાંધો છે કોને ખબર હાડે છે જીભમાં આ બીમારી એવી જતી હશે કે ખબર નહીં નકર તો ટકાટક બોલતો હોય આમાં શું કહેવાય ડાયલની જરૂર નહીં પડે રોટલી ભાત આગળ ખાઈ લે એમ હા નિશ્ચિત પછી ચાલુ કરી હા લખન નીકળી ન જાય કા રબરથી ન વાળે એમનું મળજો વાહ સરસ સરસ કરો જો આ છે ને આગળ સિલાઈ કરતા હતા ને બેડની સીટની એના ખૂણા એણે ઓલા કરી દીધા એટલે છે ને બેડની સીટ ઓલી થાય જ નહીં એમ ને વિખાય જ નહીં તો અત્યારે પેલા પાથરે છે માપ લે છે જોઈશી કેમ થાય છે આગળ અભિભાઈ ટ્યુશનની બેગ લઈને તૈયાર ઊભો છે હવે એને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે બપોરના 1:30 વાગ્યા છે 1:45 વાગ્યાને ટ્યુશનનો ટાઈમ છે અને હમણાં પાછું થોડુંક વધારે મહેનત કરવી પડે એમ છે કેમ કે એને આવવું છે ગામડે વધારે ટાઈટ થઈ ગયું એવું લાગે છે થોડુંક ડિનર નહીં તો શું ખાવું તાર બેટા હા ના કટકા કટકા ના આ કટકા તો કેટલા પ્રકારના આવે મટકા ખમણ ખાવા જાવ કેમ જાવ ખમણ ખાવા પણ ગાડી કોણ હાકશે હે કાલે અમે ખમણ ખાતા હતા કાલે ખમણ ખાતા હતા ભાણુના આ ઘેરે લાવી નો જેનું બેનને કેરી સુધારેલી ખાવી છે શું કરવું છે નહીં નહીં તુરિયા છે કાજાનું ટમેટા લીંબુ આવું છે કાળું કાળું છે શું કરવું તારે હવે આગળ 7 વાગ્યા હવે હું પટકા તુરિયા શાક ના ખાઈ મજા આવશે હું આજે મેચ જામી છે મેચ છે ને બુમરાહ અને જાડેજા રમે છે અને 58 રન બાકી છે બહુ અઘરી મેચ થઈ ગઈ છે 58 રનમાં છેલ્લી 2 વિકેટ બાકી છે અને ઇંગ્લેન્ડની બોલિંગ ઘાતક બોલિંગ અત્યારે જોઈ છીએ આપણે બધાને આ રીતે આઉટ કર્યા પણ હવે આ છેલ્લી 2 વિકેટ છે ને એની ઉપર ડિપેન્ડ કરે ખાસ કરીને જાડેજા ઉપર જાડેજા છે ને વિકેટ સાચવી એને બેઠું પણ હવે જીતાવીએ કે નહીં જોવાનું છે જાનુબેને ફોન લઈને બે ગઈ એને કીધું ને કે ખાતા ખાતા ફોન જોવાનું છૂટી આ ફોન લઈને બે ને એટલે કંઈક ને કંઈક વસ્તુ લઈને ખાવા બે એટલે છે ને અને આખો દિવસ ખાતા કરે આમ ગણો ને તો ફોન લેવો આટું થોડા હવે જોઈશું થોડાક દિવસમાં વજન કેમ થાય છે વધી જાય છે કે એમ કેમ લાગે વધી જાય હે કાં કેરી લે કાં ભાત લે કાં આગળ શું ખાતું હતું વઘારેલી રોટલી બાપા ટુકડા વઘારે આવવાની એવું કરે એવું અત્યારે એને હવે પાછી કેરી 5 મિનિટની વાર છે ને બાળકો બેસી ગયા છે જમવા ઓહો માલ આપે છે અત્યારે શું છે નીતિકભાઈ તબિયત રેડી થવા મળી તો કાલે સ્કૂલે જવાનું થાય તો હે રવિવાર નથી આવી જતો ને પહેલાં
આજે એને સવારમાં તબિયત બરાબર નહોતી. હું ગયો તો રૂમમાં, મેં જોયો તો તને થોડોક વિડીયો લીધો. આ માથે હાથ કરીને વાંધો નહીં ને? વાંધો નહીં. બોલતો નથી, બીજું કાંઈ નહીં. તબિયત ખરાબ થાય બોલતો નથી ક્યારનો. હા, ગમે એ વાતો તો કરે કે નહીં, કે બોલવામાં કાંઈ તબિયતનો વાંધો ન આવે. અને મરસું કેમ નથી લીધું? તે લીધું ઓલાને કહું. અરે ભાઈ, કે ભાઈ બોલો ને, મરસું કેમ નથી લીધું? તમે બે જમી લીધી? એટલે આ છોકરાઓ જમી લઈને પછી અમારો વારો, અમે જમી લઈએ પછી ભાઈઓનો. એટલે એવું નથી, એ લોકો પહેલાં ક્યારેક જમી લે છે અને ક્યારેક પેલા બાળકોનો વારો આવી જાય. એમાં કાંઈ ડાઇનિંગ ટેબલમાં જગ્યા ઘટે જ મેં તમને કીધું. એટલે ડાઇનિંગ ટેબલ ખાવ કાઢ નાખવું પડે, એમ કાં વધારવું પડે, મોટું કરવું પડે એવું છે. હવે જમરૂખનું પાણી, જમરૂખના પાનનું પાણી, આ બધાને ઉધરસ આવે છે ને, એટલે જમરૂખનો પાનને ઉકાળીને જે પાણી આવે નીકળે પાણી પાય છે. બીજું મોઢું કેવું કરતો હતો. હોમવર્કની સાથે સાથે મેચ ચાલુ છે અને મેચ કમ્પ્લીટ હાર તરફ જઈ રહી છે. બાકી છેલ્લી વિકેટ છે. જોઈએ ઘણા દિવસથી છે ને નૈતિક વ્લોગમાં ઓછો આવે છે ને બધાની ફરિયાદ આવે છે. ઓલા હર્ષાબેન પંડ્યાએ તો કીધું તમે નૈતિકને કેમ લેતા નથી? નૈતિકને લો નહીં એમ કીધું. પછી જય જલારામ બાપા કીધું. પેલા એ તો કહી દે જય જલારામ બાપા. ને ઓલો શબ્દ આપણો ફેવરેટ કયો મૂકો નલા ભાઈ. એટલે નૈતિકને એ તારી સીના હવે શરર કહેવાય કે તારી માસીના. અને નૈતિક કાલે મામાને ઘેરે ગયો હતો ને, એટલે અહીંયા અમારો દીકરો કાંઈક એકલો ખાઈ આવ્યો, એટલે આજ તબિયત બગડી ગઈ. શું ખાધું હતું? ભાજી ને પરાઠા. ઘેરે બહાર ખાવા ગયા હતા? ઘેરે તો એ તબિયત બગડી જાય બહુ કહેવાય. નકર ઘેરે ખાધું કાંઈ ન થાય. હા, તેથી ગિરીશ મામાને આવ્યા તો જાઓ ને કોકો પીધો. હા, સાંજે કંઈ ખાધું નહોતું. પીધો, ગળું પકડાઈ ગયું આખું. સવારે ઉઠો ચા આખું પેક. ગળું પકડાઈ ગયું? ક્યાં છે? એમ ને પેક કેમ ને? શરદી થઈ ગઈ. તેથી બીજે દિવસે રજા પડી. એ દિવસે તો ગયો હતો સ્કૂલે પાછો. એ દિવસે સાંજે નહોતા આવ્યા તો એ કોકો પીધો. ગિરીશ મમ્માને આવવાની ખોટું કામ ખાસ થઈ ગયું કા? કે કોકો પીધો એ ખોટું ગયું. કોકો તો આવું છે તારે માથું પૂછ. કેમ ભાઈ? તો પછી મારે તારે હાર અહીંયા આવવાનું કે નહીં કોઈ દી? હજી વાર ભલે નહીં, પણ તું ન આવે પછી મારે કેમ આવવું? તો તેથી આવે, તેથી તો આવે કે નહીં? એટલે હા કીધું. હા, હું કામ નથી આવવું એને કહી દે. એનો છે ને 20 તારીખે બર્થડે છે અને આપણે 20 તારીખે ગામડે. સ્કૂલ વાળા બધા સ્કૂલમાં નહીં ખબર પડે. સ્કૂલમાં 20 તારીખે બર્થડે રવિવારે સારો આપણે. રવિવારે અહીંયા ક્યાં બીજી ઉપાધિ છે? રવિવાર છે, નૈતિકનો બર્થડે છે અને ત્યારે પાછા અમે આવીશું ગામડે. એટલે વ્લોગમાંય નહીં આવીએ કે વ્લોગ તું બને તો ક્યાંક જાવ તો બનાવે. મૂડ ઉપર આધાર છે. અને પપ્પા ને મમ્મી ક્યાં ખરખા મૂડમાં એને લઈ જાય, બરાબર ને? હે, તો નૈતિક વ્લોગ બનાવશે. તો બધાને કાલે રિક્વેસ્ટ આવે ને તો દીકરો હલવાઈને કદાચ બનાવવો પડે. સબસ્ક્રાઈબર બધા એમ આપણે કહે તો ભાઈ નૈતિક એક વ્લોગ બનાવશે તો બનાવે ને. હા, તો ભાઈ નૈતિક બનાવશો. એટલે મૂડ ખરાબ હશે. શું કામ? 18 તારીખે પેપર છે. એટલે પૂરા થઈ ગયા હશે ને. અને અવશ્ય એક દિવસ 19 તારીખ ભૂલવા માટેનો દિવસ હોય આપણે. 18 તારીખે પેપર છે એ ખરાબ જ થાય, કન્ફર્મ છે. એટલે મૂડ ખરાબ હશે. હજુ તો પેપર નથી દીધું, હજી એને તૈયારી નથી કરી. પહેલા એને ખબર છે ખરાબ જ આવેલો. આજે નોટબુક કમ્પ્લીટ કરી. અત્યારે શું કર્યું? સાંજ્યા મેરા આમ તો સાંજ્યા ન મરે ને આપણે. ટાઈમે આપણું કામ કરી લેવાય ને. જો આ મારો દીકરો જો જોયું, નોટબુક જ કમ્પ્લીટ કરે છે. એ નોટબુક જ કમ્પ્લીટ રાખે. એને બધું બીજું બધું થઈ જાય. હવે શું સર મળ્યા. હે? એક સર મળ્યા. સર એટલે તાકો
ના તો ખાતો તો બેઠો સ્કૂલના? હા તો હું જ છું. લાયસન્સ છે તો બાઇક લઈને ગયો તઈ? મેં કીધું નહીં એ કે મારી પાસે નથી ટેન્શન નહીં લેવાનું બોલો આવા સર હોય તો છોકરા હોય શું કરે પછી હે નેતા? હજી વાત ને